ગાંધીનગર જિલ્લામાં વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે નાગરિકોને રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યમાં સહભાગી બનવા અપીલ કરી છે। 17 થી 31 મે દરમિયાન નાગરિકો ભારત સરકારના સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાની અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકશે। સ્વગણતરી પૂર્ણ થયા બાદ જનરેટ થતો SEID ગણતરીદારને આપવાનો રહેશે અને કોઈ દસ્તાવેજ અપલોડ કરવાની જરૂર રહેશે નહીં। ઓનલાઈન પ્રક્રિયા દરમિયાન કોઈ મુશ્કેલી જણાય તો નાગરિકો કલેક્ટર કચેરી અથવા સરકારના ટોલ ફ્રી નંબર 1855 પર સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકશે। ગાંધીનગર જિલ્લાની સમગ્ર જનતાને જાહેર અપીલ કરું છું કે ભારત સરકાર દ્વારા જનગણના 2027ની કામગીરી શરૂ કરવામાં આવી છે। દેશના વિકાસ અને જનહિતની યોજનાઓના સચોટ આયોજન માટે વસ્તી ગણતરી એ પાયાની જરૂરિયાત છે। આ વખતે વસ્તી ગણતરી પ્રક્રિયા અંતર્ગત નાગરિકોની સુવિધા માટે 17 મે થી 31 મે દરમિયાન સેલ્ફ ઇન્યુમરેશન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે પોર્ટલમાં દરેક વ્યક્તિ પોતાની માહિતી આપવી ફરજિયાત છે। મેં જાતે મારી સ્વગણતરીની પ્રોસેસ પૂરી કરી છે। આ પ્રક્રિયા અત્યંત સરળ છે, જેમાં કોઈ પણ ડોક્યુમેન્ટ નાગરિકોને અપલોડ કરવાના હોતા નથી। માત્ર પોર્ટલ પર જઈને પોતાની વિગતો ભરાવવાની છે અને જે SEID જનરેટ થાય છે એ સાચવી રાખવાનો છે। ફરી એક વખત તમામ નાગરિકોને અપીલ કરું છું કે આ પ્રક્રિયામાં સમયસર જોડાઈને પોતાની સાચી માહિતી આપીએ અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપીએ। ખૂબ ખૂબ આભાર। જય ભારત, જય હિન્દ।